ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ પોરબંદરના સૈનિકનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સૈનિકે દેશની રક્ષા માટે 30 વર્ષ સુધી કરેલી સેવા બદલ અનુસૂચિત સમાજના આગેવાનોએ પણ તેઓને બિરદાવ્યા હતા. ભારતીય સેનાના જવાન જ્યારે વર્ષો સુધી દેશની સરહદો પર ફરજ બજાવીને નિવૃત્ત થઈને પોતાના વતન ફરે છે, ત્યારે તે આખા ગામ માટે ગૌરવની ક્ષણ હોય છે. ત્યારે પોરબંદરના બુદ્ધેશભાઈ વત્સીભાઈ સાદિયા ભારતીય સેનામાં જોડાઈને વિવિધ રાજ્યોમાં 30 વર્ષ સુધી જુદી જુદી પોસ્ટ ઉપર ફરજ બજાવીને SC લેફ્ટનન્ટના હોદ્દા સુધી પહોંચી નિવૃત્ત થઈ વતન પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. માતૃભૂમિની રક્ષા કાજે પોતાની યુવાનીના અમૂલ્ય વર્ષો સેનામાં સમર્પિત કરનાર પોરબંદરના સપૂત નિવૃત્ત થઈને વતન પરત ફરતા દેશભક્તિના ગીતો, ડીજેના તાલે અને પુષ્પવર્ષા વચ્ચે જવાનનું એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કે જોનારાઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ભારતીય સેનામાં 30 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થયેલા જવાન બુદ્ધેશભાઈ વતન આવી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં સ્નેહીજનોએ અને આગેવાનોએ તેમને હારતોરા કરી વધાવ્યા હતા. ત્યાંથી તેમના નિવાસ સ્થાન સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા સાથે યુવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રસ્તામાં અનેક સ્થળોએ લોકોએ જવાન પર પુષ્પવર્ષા કરી હતી. અગ્રણીઓએ જવાનને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. અનુસૂચિત જાતિના આગેવાનો તાલુકા વણકર સમાજના પ્રમુખ અમરાભાઈ રાઠોડ, ઉપપ્રમુખ હીરાભાઈ સાદિયા, એડવોકેટ ગોવિંદભાઈ સાદિયા, ભીમ મહોત્સવના પ્રમુખ બાબુભાઈ પાંદાવદરા, પ્રોફેસર મનીષભાઈ વાઘેલા, નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર આનંદભાઈ દાફડા, નિવૃત્ત આર્મીમેન ભીમાભાઈ પાંદાવદરા, ભીખુભાઈ મકવાણા, રમેશભાઈ સોંદડવા, રમેશભાઈ સાદિયા, જીવાભાઈ સાદિયાએ પણ રોડ શો દરમિયાન તેઓનું સ્વાગત સન્માન કર્યું હતું. આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ અનેક યુવાનો માટે સેનામાં જોડાઈને દેશ સેવા કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.